ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લા ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ₹6 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો બનાવવામાં આવ્યો છે. ત્યારે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો રાજ્ય પ્રવાસન મંત્રી મુળાભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યાત્રાધામ શામળાજીના પરિસરમાં સામળિયાના દર્શન માટે આવતા ભક્તોને દરરોજ સાંજે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો લાભ મળશે, તેમજ આ શોમાં શામળાજી મંદિર તેમજ પૌરાણિક મહત્વની જાણકારી મળશે. ત્યારે ગત રોજ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં શામળાજી મંદિરનો ઇતિહાસ પણ બતાવવામાં આવ્યો હતો. ત્યારે ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો યાત્રાધામ શામળાજીમાં યાત્રા વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે લેઝર એન્ડ સાઉન્ડ શો ટેકનોલોજી નાખવામાં આવી છે. તો આ લેઝર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી છે. તો ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેઝર શોમાં દર્શાવવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશાંતસિંહ પારેખ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મંત્રીએ રિમોટ દ્વારા આ લેઝર સાઉન્ડ શોનો પ્રારંભ કરાવી ખુલ્લો મૂક્યો હતો. તો રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ભિલોડા તાલુકાના ધારાસભ્ય પીસી બરંડા, બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વહીવટીતંત્ર, યાત્રાધામ શામળાજી મંદિરના ટ્રસ્ટના ચેરમેન તેમજ તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત પ્રારંભ કરાયેલા લેઝર એન્ડ સાઇટ શો નિહાળ્યો હતો. આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ છે ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે, એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે. યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી 20 કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ થયા છે. અમુક પ્રગતિમાં છે ને હમણાં 10 કરોડના નવા કામોનું ટેન્ડર, એક વખત ટેન્ડર થયેલું હતું, પછી ફરીથી રીટેન્ડર હમણાં થવાનું છે. અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે. જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.